My pain will be my prayer. मेरा दर्द मेरी इबादत है. दर्द से मेरा दामन भर दे या अल्लाह. સાચે સાચે આપણે બહુ ચીસો પાડી લીધી આખી માનવ જાતે. હું દુઃખી થઈ ગયો, હું દુઃખી થઈ ગયો. પણ સાચે સાચ દુઃખી થયેલો માણસ જ સુખી થઈ ગયો. કૃષ્ણ એક વખતે કુંતા માને પૂછ્યું કે ફૈબા કંઈક માંગી લો. કુંતા માએ કીધું, હે કૃષ્ણ, તું બહુ જ ખુશ થયો હોય તો મારી પર દુઃખોના પહાડ તૂટી પડે એવું કર. કૃષ્ણે પૂછ્યું, ફૈબા, હા કૃષ્ણ, જ્યારે દુઃખોના પહાડ તૂટી પડે છે ને ત્યારે તું મને સતત યાદ રહે છે. સુખમાં અમે તને ભૂલી જઈએ છીએ, માટે મારી પર દુઃખ વરસાય ને હું તને ભૂલવા નથી માંગતી, માટે મારે દુઃખ જોઈએ છે. હવે આ દુઃખ એ પ્રાર્થના બની ગયું કે નહીં? દર્દ સે મેરા દામન ભર દે યા અલ્લાહ. આ ખરેખર શું દુઃખ શું છે? શું દુઃખ છે? બીજા બધા લોકો પાસે બધું છે, મારી પાસે નથી. એ દુઃખ છે કે મારા પાસે છે એના કરતા લોકો પાસે બહુ જ છે. એ દુઃખ છે. દુઃખ છે શું? શું છે? અને એ દુઃખ જેમ 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 જીવનના દરેક તબક્કા પર પડતું જાય છે ને એમ ઘડાતા 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 દરેક સંજોગો, દરેક ઠોકર, દરેક પીડા આપણને કશુંક શીખવાડ્યા જ કરતી હોય છે. સહન કરતા તો શીખવાડે જ છે. અને સહન કરતા કરતા માણસ એક ક્ષણે દુઃખ પ્રૂફ થઈ જાય છે. હવે એવા વિચારમાં પડી જાય છે કે કેમ મારી પર દુઃખ નથી આવતું, મને દુઃખ વગર જીવવા નથી ફાવતું. હવે ઈશ્વરને પ્રાર્થના કરવા માંડે છે, મને દુઃખ આપ. અને પછી પોતાને દુઃખ કોઈ જાતનું છે નહીં, કેમ કે હવે એને કશાનું દુઃખ લાગતું જ નથી. નરસિંહ મહેતાના પત્ની મૃત્યુ પામે ત્યારે નરસિંહે ભજન ગાયું, સુખથી ભજશું શ્રી ગોપાલ. આ દુઃખ જ સુખ બની ગયું. ચલો, હવે પત્ની માટે જે જવાબદારી ઉઠાવવાની હતી ને ઉઠાવવી પડે. હવે ઈશ્વર જ. તો ઘણા સંજોગોમાં શું થાય છે, માણસો પર શરૂઆતથી જ દુઃખ બધા પ્રકારના વરસતા રહે છે. એટલે પછી છે ને એને પોતાનું દુઃખ તો દુઃખ છે નહીં, ખબર જ નહીં કે આને દુઃખ કહેવાય. એટલે પછી જ્યારે લોકોને દુઃખી જુએ છે ને બીજા કોઈને, ત્યારે એના દુઃખને પણ પોતાનું દુઃખ માની લે છે. અને તો પણ એને દુઃખ નથી લાગતું. હવે એને સુખ લાગે છે કે મારી પર તો કોઈ દુઃખ નથી. હવે મને આંખમાં આંસુ એટલા માટે આવ્યા કે જો ને બીજું કોઈ કેટલું દુઃખી થાય છે. આવા સંજોગોની અંદર જ્યારે જીવન ઘડાય ને ત્યારે દર્દ જ ઇબાદત બની જાય. दुनिया में कितना गम है, मेरा गम
कितना कम है। लोगों का गम देखा तो मैं अपना गम भूल गया।